સુરતના લીંબાયત વિસ્તારમાં બુટલેગર તત્વો દ્વારા કરેલા આતંકને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લીંબાયતના કૃષ્ણનગર વિસ્તારમાં નશામાં ધૂત બુટલેગરોએ ગાળાગાળી કરતા એક પરિવારે તેમને રોકવાનો પ્રયત્ન કર્યો હતો। આ દરમિયાન 15 થી 20 શખ્સના ટોળાએ પરિવારના ઘર પર પથ્થરમારો કર્યો હતો, જેના લાઈવ વિડીયો પણ સામે આવ્યા બાદ પોલીસે દંગલ મચાવનાર બુટલેગરોને સ્થળે લઈ જઈ માફી મંગાવી હતી। લીંબાયત કૃષ્ણનગર વિસ્તારમાં બુટલેગરોએ આતંક મચાવી એક ઘરમાં પથ્થરમારો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી। આ હિંસક ઘટના આંગણવાડી અને મંદિર નજીક બની હતી। આ વિસ્તારની મહિલાઓએ આંગણવાડી પાસે કોન્ડમના પેકેટ અને દારૂની બોટલો પડી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા, જેનાથી અસામાજિક તત્વોની વધતી દાદાગીરી અંગે લોકોમાં ભય અને અસંતોષ ફેલાયો હતો। સ્થાનિક રહેવાસીઓ કહી રહ્યા છે કે લીંબાયત પોલીસની નિષ્ક્રિયતાના કારણે આવા તત્વો બેફામ બન્યા છે અને આ વિસ્તારની શાંતિ ભંગ થઈ રહી છે। લોકોના રોષ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું। લીંબાયત પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમને કાયદેસરની કાર્યવાહી સાથે સામાજિક સંદેશ આપવા માટે અનોખી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ ત્યાં હાજર લોકો સમક્ષ હાથ જોડી માફી મંગાવી હતી। પોલીસે વરઘોડો કાઢી બુટલેગરોની શાન ઠેકાણે પાડી હતી। આ કાર્યવાહી બાદ સ્થાનિકોમાં થોડો વિશ્વાસ પરત ફર્યો હોવાનું જણાય છે। જોકે લોકો હજુ પણ આ વિસ્તારમાં વ્યાપેલા બુટલેગર અને અસામાજિક તત્વો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। પરિણામે લીંબાયત પોલીસ તરફથી આગળની કઈ કાર્યવાહી થાય છે અને શું આ વિસ્તારમાં ફરી શાંતિ અનુભવાય છે તેની પર સૌની નજર છે। આજ રોજ લિંબાયત વિસ્તારમાં આવેલ કૃષ્ણાનગર ખાતે રવિ ચોકો અને તેમના સાગરીતો વચ્ચે કોઈ પણ બાબતે ગાળાગાળી થયેલી હોય, જેથી ફરિયાદી શ્રી વિનોદભાઈના ભત્રીજા રવિ નાઓએ તેઓને તેમના ઘરની સામે ગાળાગાળી કરવાની ના પાડેલી, જે અનુસંધાને આરોપીઓ કે તું અમને કે લડવામાં ના પાડવા વાળો કોણ એમ કરીને એ લોકો વચ્ચે ગાળાગાળી થયેલી અને છૂટા પથ્થરનો ઘા કરેલા, જે અનુસંધાને ફરિયાદી શ્રી વિનોદભાઈ તેમજ તેમના ભત્રીજા રવિભાઈને નોર્મલ પથ્થરથી પથ્થર વાગેલો હતો, તેમજ તેમના ઘરની કાચની બારીઓ 2 તોડેલી હતી। જે અનુસંધાને તમામ 4 આરોપીઓ વિક્કી ઉર્ફે રવિ ઉર્ફે ચોકો ને ચારેયને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમજ ગુનાવાળી જગ્યાએ તેઓને લઈ જઈ અને ગુનાવાળી જગ્યાએ તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે।